नमस्कार मित्रों, टुडे वी आर गोइंग टू डिस्कस अबाउट नेविगेशन प्रणाली। बराबर, हूँ अनिल चौधरी आप सर्वेનું ધ્યેય જીપીએસસીમાં સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે નેવિગેશન પ્રણાલી ભણવાની છે। બરાબર, એકચ્યુઅલીની અંદર તમારો જે જીપીએસસીનો સિલેબસ છે ક્લાસ 1-2 એની અંદર તમે ચેક કરો તો તમને નેવિગેશન પ્રણાલીનો એક અલગથી મુદ્દો આપેલો છે। બરાબર, નેવિગેશન પ્રણાલીની અંદર માત્ર આપણે ભારતની ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ એવો મુદ્દો આપેલો છે। બરાબર, પણ આપણે અહીં આગળ ભારત સિવાય પણ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, ગ્લોનાસ, ગેલેલિયો, બેઇડુ, બરાબર, કંપાસ, આ પ્રકારની તમામે તમામ વિશ્વની પણ નેવિગેશન સિસ્ટમ, બરાબર, એમાં ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એટલે કે વૈશ્વિક ક્ષેત્ર કવર કરતી જેટલી પણ પોઝિશનિંગ સિસ્ટમ છે, જેટલી પણ નેવિગેશન સિસ્ટમ છે એને આપણે કવર કરવાની છે। અને જેટલી પણ ક્ષેત્રીય એટલે કે રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ છે એને પણ કવર કરવાની છે। બરાબર, તો એક એક સ્ટેપને, એક એક ફેક્ટને વન બાય વન ડિટેલમાં એનાલિસિસ કરી અને આગળ વધવાનો આપણે પ્રયત્ન કરીશું। પ્રથમ તો આપણે જોઈએ કે આની અંદર આપણે કયા કયા મુદ્દાઓની ડિટેલમાં ચર્ચા કરીશું। પહેલાં પ્રાથમિક સમજ સમજીશું કે વોટ ઇઝ ધ નેવિગેશન સિસ્ટમ, એક્ઝેક્ટલી ધ ડેફિનેશન ઓફ નેવિગેશન સિસ્ટમ। બરાબર, તો આપણો આ પ્રકારનો રોડ મેપ હશે કંઈક। બરાબર, બીજું આપણે સમજીશું કે ભાઈ ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ શું છે, આ પ્રોજેક્ટને ભારત સરકાર દ્વારા કયા વર્ષે મંજૂરી આપવામાં આવી, ત્યારબાદ ભારતમાં આ જે પ્રણાલી છે આ પ્રણાલી જે છે એમાં કેટલા ઉપગ્રહને લોન્ચ કરવામાં આવેલા છે, કઈ કક્ષામાં કરવામાં આવેલા છે, આના દ્વારા થતા લાભ, બરાબર, અને એક્ઝેક્ટલી IRNSS એટલે કે ભારતની જે સ્વદેશી નેવિગેશન પ્રણાલી આપણે કહીએ છીએ, બરાબર, આ એક ક્ષેત્રીય પ્રણાલી છે, આ વૈશ્વિક નથી। બરાબર, એટલે આપણી જે સ્વદેશી નેવિગેશન પ્રણાલી છે આ પ્રણાલીથી થતા લાભ, બરાબર, અને આપણે આના દ્વારા આપણી સંરક્ષણ સેવાઓની અંદર કેવી રીતે આ ઉપયોગી બની શકે છે, નાગરિક સેવાઓમાં પણ આ કેવી રીતે ઉપયોગી બની શકે છે, ઇન શોર્ટ કે IRNSSના લાભ શું થઈ શકે છે એની આપણે પણ ડિટેલમાં ચર્ચા કરીશું। એના લાભ, વિશ્વની કેટલીક નેવિગેશન પ્રણાલીની આપણે પણ ચર્ચા કરીશું અને ત્યારબાદ એટલે કે એના GPS છે, ગ્લોનાસ છે, ગેલેલિયો છે એની પણ ઇન ડેપ્થ ચર્ચા આપણે કરીશું। બરાબર છે, ઓકે। IRNSSની લાક્ષણિકતાઓ શું છે એની પણ આપણે ચર્ચા કરીશું। બરાબર, જોઈએ મિત્રો, પ્રાથમિક સમજમાં જો હું ચર્ચા કરું, નેવિગેશન સિસ્ટમ એટલે શું, તો નેવિગેશન સિસ્ટમ એટલે ઉપગ્રહ દ્વારા મોકલેલા જે સિગ્નલ હોય એ સિગ્નલ દ્વારા પૃથ્વી પર આપણે જે માનવી છે અથવા તો આપણી જે સંરક્ષણ સેવાઓ છે આપણને એક સમય સાથે સ્પષ્ટ સ્થાનનું નિર્ધારણ કરવા માટે સહાયક એવી ઉપગ્રહ પ્રણાલી એને આપણે નેવિગેશન સિસ્ટમ્સ કહીએ છીએ। બરાબર, આની અંદર મુખ્યત્વે ત્રણ પ્રકારની વસ્તુઓનો સમાવેશ આપણે કરીએ છીએ। પહેલું છે ઉપગ્રહ, બીજું છે ગ્રાઉન્ડ સ્ટેશન અને ત્રીજું છે રિસીવર। બરાબર, ઉપગ્રહ એટલે કે તમારે નેવિગેશન પ્રણાલીને વિકસાવવા માટે અહીંયાથી ઉપગ્રહ તો 100% મોકલવો પડશે। ભારત દ્વારા કુલ 9 ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યા છે। શબ્દ બોલું છું, સાંભળજો, 9 ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યા છે, આમાંથી 2 છે એ નિષ્ફળ ગયા છે। બરાબર, એનો મતલબ કે વર્તમાનમાં ઓપરેશનલ સેટેલાઇટ્સ કેટલા છે, તો 7 છે। કેટલા છે? 7 છે। બરાબર, હવે 7 કઈ કક્ષામાં છે, કેટલું અંતર, એ કવરેજ, આપણું IRNSSનું કવરેજ કેટલું છે આપણી પ્રણાલીનું, એનું આપણે ડિટેલમાં નેક્સ્ટ સ્લાઇડમાં ચર્ચા કરવાની જ છે। પણ ઇન શોર્ટ નેવિગેશન પ્રણાલીના 3 ફેક્ટર ખાસ યાદ રાખજો। એક ઉપગ્રહ જરૂરી છે, બીજું છે ગ્રાઉન્ડ સ્ટેશન એટલે કે આ જે ઉપગ્રહ હોય છે એ સતત સ્થિતિ અને સમય સંબંધિત સિગ્નલ ટ્રાન્સમિટ કરતા હોય છે કન્ટિન્યુઅસલી। બરાબર, અને રિસીવર એ સિગ્નલને રિસીવ કરતું હોય છે। બરાબર, અને એના દ્વારા આપણે લોકેશન મળે છે અને એક્ઝેક્ટ સમય પર આપણને એ લોકેશન આપણે પહોંચી શકીએ છીએ। બરાબર, અને સમય એ ખૂબ જ મહત્ત્વની ચીજ છે। આની અંદર કુલ 4 ફેક્ટર છે કે જે નેવિગેશન પ્રણાલીને સંચાલિત કરવા માટે ખૂબ જ ઉપયોગી છે। એક છે અક્ષાંશ, બીજું છે રેખાંશ, ત્રીજું છે ઊંચાઈ અને ચોથું છે સમય। સમય ઇઝ મતલબ જે ટાઈમ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ। બરાબર, કારણ કે તમે ગાંધીનગરથી અમદાવાદ જાઓ છો તો તમે અત્યારે હાલ તો બરાબર છે તમે GPS વાપરી રહ્યા છો, બરાબર, પણ જ્યારે સંપૂર્ણપણે આપણી ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ થઈ જશે, બરાબર, એ સમયે
અહીં આગળ હાલ તમે જે વાપરી રહ્યા છો એ જ પ્રમાણે ગાંધીનગરથી અમદાવાદ જવામાં કેટલો એક્ઝેક્ટ સમય લાગશે એ તમને બતાવશે. હાલ જે રીતે જીપીએસ બતાવે છે તમને કે ભાઈ 20 મિનિટમાં તમે ચાંદખેડા પહોંચી જશો. સેક્ટર 13થી મહાત્મા ગાંધી મંદિરથી લઈ અને અમદાવાદ ચાંદખેડા જવામાં તમને 20 થી 25 મિનિટ સમથિંગ જે પણ છે એ તમને અહીંયા બતાવશે. ઇવન ટ્રાફિક કેટલું છે એ પણ બતાવશે. બરાબર, તો આ પ્રકારના નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમના આપણને ફાયદા જોવા મળે છે. બરાબર, તો 3 વસ્તુ આપણે જોઈ તો કે ભાઈ એના 3 મહત્વના ફેક્ટર. એક, ઉપગ્રહ હોવો જરૂરી છે. બીજું, ગ્રાઉન્ડ સ્ટેશન. ત્રીજું શું છે? રિસીવર. બરાબર, રિસીવર શું કરે છે? સિગ્નલને કેચઅપ કરે છે. આના દ્વારા ઉપગ્રહ દ્વારા મોકલવામાં આવેલા જે સિગ્નલ છે એને રિસીવ કરે છે અને રિસીવ કર્યા બાદ એ આપણને માનવ યુઝ માટે લોકેશન મોકલે છે. લોકેશનનો આપણે યુઝ કરીએ છીએ. આપણે જે લોકેશન પર જવું હોય ત્યાં એક્ઝેક્ટ સમયે એક્ઝેક્ટ સ્થાન પર આપણે પહોંચી શકીએ છીએ. આગળ વાત કરીએ તો કોઈ પણ વસ્તુનું સ્થાન નિર્ધારણ કરવા માટેના 4 નિર્દેશકો, 4 માપદંડો છે. એક છે અક્ષાંશ, બીજો છે રેખાંશ, ત્રીજો છે ઊંચાઈ અને ચોથો છે સમય. અક્ષાંશ, રેખાંશ, ઊંચાઈ અને સમય. એનો મતલબ કે તમારે અહીં આગળ પૃથ્વી પર કોઈ પણ સ્થાનને ફાઉન્ડ કરવું હોય તો ઇટ્સ ડિપેન્ડ ઓન ધેટ્સ 4 ફેક્ટર. બરાબર, આ 4 ફેક્ટર પર આ નિર્ધારણ કરે છે. બરાબર, એટલા જ માટે નેવિગેશન પ્રણાલીની અંદર મિનિમમ 4 ઉપગ્રહ હોવા જરૂરી છે. ફરીથી બોલું છું, નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમની અંદર મિનિમમ 4 ઉપગ્રહ હોવા જરૂરી છે. એક, અક્ષાંશ માટે, રેખાંશ માટે, ઊંચાઈ માટે અને સમય માટે. આ 4 માપદંડ હશે તો અને તો જ તમે એક્ઝેક્ટ લોકેશનને એક્ઝેક્ટ સમયે ટાર્ગેટ કરી શકશો, ત્યાં પહોંચી શકશો. રેડી? તો એટલા જ માટે ઓછામાં ઓછા 4 ઉપગ્રહોની આવશ્યકતા હોય છે. પ્રશ્ન બની શકે છે, વિધાન બની શકે છે. જે રીતે ગઈ જીપીએસસી ક્લાસ 1-2 2019માં પ્રશ્ન બન્યો હતો લાંગ્રજ બિંદુ માટેનો કે ભાઈ 5 લાંગ્રજ બિંદુ વધુમાં વધુ હોઈ શકે. બરાબર, તમને ખબર હોય તો આદિત્ય L1 મિશન, બરાબર, આપણે ભારત દ્વારા મોકલવાના છે. તો એના સંદર્ભની અંદર લાંગ્રજ બિંદુના સંદર્ભમાં એક પ્રશ્ન પૂછાણો. તો એ જ પ્રમાણે અહીંયા નેવિગેશન સિસ્ટમમાં પણ પ્રશ્ન પૂછાય, કદાચ વિધાન મૂકી નાખે તો આપણે યાદ રાખીશું. શું યાદ રાખવાનું? ઓછામાં ઓછા 4 સેટેલાઇટની જરૂર હોય છે. ઓકે, તો આપણે કેટલાક માપદંડની ચર્ચા કરી. આગળ વાત કરીએ તો મિત્રો, નેવિગેશન પ્રણાલી એ 2 પ્રકારની હોઈ શકે. બરાબર, 2 ટાઈપ્સ ઓફ નેવિગેશન સિસ્ટમ. ફર્સ્ટ, ગ્લોબલ નેવિગેશન સિસ્ટમ એન્ડ સેકન્ડ, રિજનલ નેવિગેશન સિસ્ટમ. ગ્લોબલ નેવિગેશન સિસ્ટમ એટલે કે વૈશ્વિક ઉપગ્રહ પ્રણાલી. એનો મતલબ થાય કે આ ઉપગ્રહ પ્રણાલી એ પ્રકારની હશે જે પૂરા વિશ્વને કવર કરી નાખતી હશે. બરાબર, આ ઉપગ્રહ પ્રણાલી આખા એના જે સેટેલાઇટ છે એ ઘણા બધા સેટેલાઇટ મૂકેલા હશે જે શું કરશે તો કે ભાઈ આખા વિશ્વને શું કરશે? કવર કરતી હશે. એટલે કે આ જે સેટેલાઇટ છે એ આટલા ક્ષેત્રને, આ સેટેલાઇટ આટલા ક્ષેત્રને, આ સેટેલાઇટ આટલા ક્ષેત્રને, બહુ બધા 35, 30 સેટેલાઇટ મૂકેલા હોય છે. બરાબર છે. તો વૈશ્વિક ઉપગ્રહ પ્રણાલી એ પૂરા વિશ્વને કવર કરે છે. દાખલા તરીકે જીપીએસ, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, એ શું છે? એક વૈશ્વિક ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. ગ્લોબલનો મતલબ થાય છે વૈશ્વિક. તો કે ભાઈ વૈશ્વિક સેવા આપતી એ પોઝિશનિંગ સિસ્ટમ છે, નેવિગેશન પ્રણાલી છે જે અમેરિકાની છે. બરાબર છે? ઓકે, તો મિત્રો આ વૈશ્વિક નેવિગેશન પ્રણાલી. બીજી છે ક્ષેત્રીય નેવિગેશન પ્રણાલી. એટલે કે ભાઈ પર્ટિક્યુલર કોઈ એક ક્ષેત્ર માટે ઉપગ્રહોને અવકાશમાં સ્થાપિત કરવામાં આવતા હોય. બરાબર, અને પર્ટિક્યુલર એ એરિયા પર જ આપણે ફોકસ કરી અને એ એરિયાનું સ્થાન અને આપણે નેવિગેશન સર્વિસ આપી શકીએ એવા ઉદ્દેશ્ય સાથે આ પ્રકારની ક્ષેત્રીય નેવિગેશન પ્રણાલીઓનો વિકાસ કરવામાં આવતો હોય છે. ફોર એક્ઝામ્પલ, આપણી IRNSS એટલે કે આપણી ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ. ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ આ આપણી ક્ષેત્રીય, રિજનલ શબ્દ કયો છે? રિજનલ એટલે કે ક્ષેત્રીય ઉપગ્રહ પ્રણાલી છે. રેડી? ઓકે, ચાલો.
તો બે પ્રકારની પ્રણાલી વિશ્વમાં હોઈ શકે એને આપણે ચર્ચા કરી. ત્યારબાદ આપણે વાત કરીએ, હવે આપણે આપણા મેઇન મુદ્દા પર આવીએ છીએ, એટલે કે ભાઈ IRNSS, બરાબર, ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ. એનું બીજું નામ કયું છે? એનું બીજું નામ છે નાવિક. નાવિક એટલે કે નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટેલેશન. નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટેલેશન, બરાબર મિત્રો, યાદ રાખજો. જ્યારે પ્રધાનમંત્રી IRNSS 1G, આ જે છેલ્લો ઉપગ્રહ IRNSSનો જ્યારે લોન્ચ કરવામાં આવ્યો, ત્યારે પ્રધાનમંત્રી દ્વારા આ જે આપણી IRNSS પ્રણાલી છે એ દેશને સમર્પિત કરી અને ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ જે પ્રણાલી છે IRNS, એને નામ આપવામાં આવ્યું નાવિક. બરાબર, આ જે નામ છે એ ભારતના માછીમારોને સમર્પિત છે. ભારતના માછીમારોને સમર્પિત છે, બરાબર છે. તો નાવિક એટલે કે નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટેલેશન, અહીંનું પૂરું નામ છે. બીજું, આ પરિયોજનાને ભારત સરકાર દ્વારા વર્ષ 2006માં મંજૂરી મળી હતી. ક્યારે મંજૂરી મળી? વર્ષ 2006માં. કોના દ્વારા નિર્મિત છે? ઈસરો દ્વારા નિર્મિત. કયા દેશની સહાયથી? કોઈ નહીં. કયા દેશની? કોઈ નહીં. સ્વદેશી છે, યાદ રાખજો. સ્વદેશી, ભારત નિર્મિત આપણી સ્વદેશી રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ, ધેટ્સ કોલ્ડ ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ, IRNSS, બરાબર. સ્વદેશી ક્ષેત્રીય નિર્દેશન પ્રણાલી. GPSC ઓપ્શનમાં મૂકે, વિધાનમાં મૂકે કે IRNSS એ અમેરિકાની સહાયથી બનેલી ભારતની ક્ષેત્રીય નિર્દેશન પ્રણાલી છે. વિધાન નંબર 1, બરાબર છે. બીજું, IRNSS પ્રણાલીને બીજા નાવિક એટલે કે નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટેલેશન, આના નામથી પણ ઓળખવામાં આવે છે. વિધાન સાચું કે ખોટું? તો કે ભાઈ પહેલું ખોટું, કારણ કે એમાં આપણે અમેરિકાની સહાય લીધી નથી. પર્સનલ, ખુદ ગબ્બર, બરાબર, ભારતે જાતે બનાવ્યું છે. ઓકે, માટે આપણે શું કહીશું? તો એ ભૈયા સ્વદેશી નિર્દેશન પ્રણાલી છે. IRNSS 2006માં મંજૂર થઈ, યાદ રાખજો. રેડી? જોઈએ બીજું, આના વિશે કેટલીક બીજી ચર્ચા કરીએ. હવે ભાઈ આપણી નિર્દેશન પ્રણાલી માટે ઉપગ્રહો તો આપણે અવકાશમાં સ્થાપિત કરી નાખ્યા, અને ઉપગ્રહોને સ્થાપિત કર્યા બાદ આપણે શું કરવું પડે? તો કે ભાઈ એનું નિયંત્રણ કરવું પડે, બરાબર છે. એનું રેગ્યુલેશન કરવું પડે, એને કંટ્રોલ કરવા પડે. તો એના માટે ભારતમાં કુલ 15 સ્થળોની પસંદગી કરાઈ છે. એમાં મુખ્ય 3 સ્થળ છે. એક છે ભોપાલ, મધ્યપ્રદેશ. બીજું છે કર્ણાટકનું હસન, શ્રુતિ હસન, કમલ હસન, એ જ છે ભાઈ. એ લોકોની જે કાસ્ટ છે એ એમના ગામ પ્રમાણે કંઈક બોલાય છે. તો કર્ણાટકનું હસન, ત્યાં આગળથી કંટ્રોલ થાય છે. અને ચોથું છે બ્યાલુલા. આ બ્યાલુલા જે છે એ પણ કર્ણાટકનું એક સ્થળ છે, બેંગ્લોરની બાજુમાં આવેલું છે, બરાબર. તો આ 3 છે એ મુખ્ય સ્થળ છે, અને બાકીના 12 સ્થળ પણ જે છે ગૌણ સ્થળ, જ્યાં આગળથી ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમનું કંટ્રોલ કરવામાં આવે છે, એનું નિયમન પણ કરવામાં ત્યાંથી જ આવે છે. ઓકે મિત્રો, પછી જો હું વાત કરું તો ઈસરો જે છે એને આ પ્રણાલી માટે કુલ 7 ઉપગ્રહ સ્થાપિત કર્યા છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, કેટલા ઉપગ્રહ? 7 ઉપગ્રહ. લોન્ચ કેટલા કર્યા છે? તો કે ભાઈ 9 ઉપગ્રહ, પણ એમાંથી 2 કેવા થઈ ગયા? ફેલ થઈ ગયા, નિષ્ફળ થઈ ગયા. દેટ ઇઝ વાય અત્યારે હાલ ઓપરેશનલ એટલે કે હાલમાં કાર્યરત ઉપગ્રહ કેટલા છે? 7 છે. કેટલા છે? 7. રેડી? ઓકે, બીજી વાત કરું. 7માંથી પણ 3 ઉપગ્રહ કેવા છે? 7માંથી પણ 3 ઉપગ્રહ કેવા છે? ભૂસ્થિર કક્ષા એટલે કે જીઓ સ્ટેશનરી કક્ષા. ઓલરેડી વી હેવ ડિસ્કસ્ડ અબાઉટ ધેટ ઓર્બિટ્સ, બરાબર. બધી જ ઓર્બિટ વિશે આપણે ચર્ચા કરી નાખી છે, તમે વિડીયો જોઈ શકો છો, બરાબર. 3 કેવા છે? ભૂસ્થિર કક્ષામાં. 4 કેવા છે? ભૂતુલ્યકાલિક જીઓ સિંક્રોનસ કક્ષામાં. ખાસ યાદ રાખજો, બરાબર છે. જીઓ સ્ટેશનરી કક્ષામાં એટલે કે આ જે કક્ષા છે વિષુવવૃત્ત, આ લાઈન છે, આ લાઈનના એક્ઝેક્ટ સમાંતર જે કક્ષા છે ભૂસ્થિર કક્ષા, એમાં 3 ઉપગ્રહ આ રીતે મૂકવામાં આવેલા છે. રેડી? અને આ જે ભૂતુલ્યકાલિક કક્ષા છે, બરાબર, એટલે કે આ પ્રકારની કંઈક કક્ષા, એટલે કે અહીં આગળ 4 ઉપગ્રહ મૂકવામાં આવેલા છે, બરાબર. એટલે કે આ રીતે કંઈક પૃથ્વીનું રોટેશન કરતા હશે. જીઓ સિંક્રોનસ અથવા તો ભૂસમકાલિક અથવા તો ભૂતુલ્યકાલિક કક્ષા આપણે એને કહીએ છીએ, બરાબર. રેડી? તો કુલ 7 ઉપગ્રહ, 3 ઉપગ્રહ જીઓ સ્ટેશનરી, 4 ઉપગ્રહ જીઓ સિંક્રોનસ કક્ષાની અંદર સ્થાપિત કરાયા છે. આ 2 આવે એટલે સમજી જવાનું કે 35,786 કિલોમીટર એપ્રોક્સ
36,000 કિલોમીટરની ઊંચાઈએ આપણે આ ઉપગ્રહોને સ્થાપિત કર્યા છે. રેડી મિત્રો, ભારતની એકમાત્ર નિર્દેશન પ્રણાલી જે છે વિશ્વની અંદર કે જેને આજે ભૂસ્થિર કક્ષા અને જીઓ સિંક્રોનસ કક્ષાની અંદર ઉપગ્રહને સ્થાપિત કર્યા છે. બાકી જીપીએસ હોય, ગ્લોનાસ હોય કે પછી ગેલેલિયો હોય કે ભાઈ બેડું હોય, એ બધાએ આપણી જે ઓર્બિટ છે મીડિયમ અર્થ ઓર્બિટ, આ મીડિયમ અર્થ ઓર્બિટની અંદર એમની નેવિગેશન પ્રણાલીઓને સેટઅપ કરેલી છે. બરાબર. પણ ભારતે ક્યાં આગળ તો કે ભાઈ ભારતે કુલ 7 ઉપગ્રહ લોન્ચ કર્યા છે. 9 એમાંથી 2 નિષ્ફળ ગયા, મતલબ કે 7 ઉપગ્રહ કરંટ કેવા છે? ઓપરેશનલ છે. બરાબર. તો કાલમાં 7 ઉપગ્રહ ઓપરેશનલ છે. એમાંથી 3 જે છે એ જીઓ સ્ટેશનરી કક્ષામાં કાર્યરત છે અને 4 ઉપગ્રહ એ ભૂતુલ્યકાલિક કક્ષા એટલે કે જીઓ સિંક્રોનસ કક્ષાની અંદર કાર્યરત છે. રેડી? ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ. બીજું છે IRNS જે છે, આ સિસ્ટમ જે છે એકચ્યુઅલીની અંદર આપણે જીઓ સિંક્રોનસ અને જીઓ સ્ટેશનરી કક્ષામાં એને પ્રતિસ્થાપિત કરી છે. તો એનો જે કવરેજ કેટલું છે તો તમે અહીં આગળ જોઈ શકો છો કે આ આપણો ભારત દેશ છે. બરાબર. ભારત દેશ તો ખરો જ, અને ભારત દેશથી આજુબાજુનો કુલ 1500 કિલોમીટર જેટલો એરિયા એ આ પ્રણાલી દ્વારા કવર કરવામાં આવેલો છે. બરાબર. ત્યાં આગળ જો તમને વાત કરું તો આજે આફ્રિકા ખંડ છે. બરાબર. આફ્રિકા ખંડનો પૂર્વીય ભાગ, આફ્રિકા ખંડનો પૂર્વીય તટ આખો આપણી આ જે પ્રણાલી છે એ કવર કરી લે છે. અને ઓસ્ટ્રેલિયાનો જે ઉત્તર પશ્ચિમ ભાગ છે એટલે કે અહીં આગળથી જ્યાંથી મેક્સિમમ જહાજ પસાર થાય છે, એના ઉપરની જે આ ખાડીઓ છે અહીંયાથી મેક્સિમમ જહાજ પસાર થાય છે. અને ત્યાં આગળથી બરાબર આપણી જે ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ છે એ શું કરે છે? આ એરિયા આખો કવર કરી નાખે છે. એનો મતલબ કે ભારત દેશ તો ખરો જ, પણ ભારત દેશ સિવાય આજુબાજુના દેશોનું કુલ 1500 કિલોમીટર જેટલું ક્ષેત્ર એ ભારતની રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ દ્વારા શું કરવામાં આવે છે? કવર કરવામાં આવે છે. રેડી? ખબર પડી? તો ભારત તો ખરો જ, પણ આ સાઈડ આપણો ખાસ જાની દુશ્મન પાકિસ્તાને ખરો, આ સાઈડ અફઘાનિસ્તાને ખરો, આ સાઈડ ચાઇના ખરો, આ સાઈડ મ્યાનમાર ખરો. ઇન શોર્ટ આ જે કન્ટ્રીઓ છે સાર્ક, આસિયાન, એસસીઓ, બરાબર, આ બધી જ કન્ટ્રીઓ જે છે આ કન્ટ્રીઓને શું કરે છે? કવરેજ કરે છે. બરાબર. કદાચ તમને જીપીએસસી વિધાનમાં મૂકી નાખે કે ભાઈ ઇન્ડિયન રિજનલ નેવિગેશન સિસ્ટમ, બરાબર, ગુજરાતીમાં કહીએ તો ભારતીય ક્ષેત્રીય નિર્દેશન ઉપગ્રહ પ્રણાલી, એ ભારત સિવાય ભારતની આજુબાજુનું કુલ 1500 કિલોમીટરનું ક્ષેત્ર આવરી લે છે. વિધાન નંબર 1. બીજું, આફ્રિકાનો પશ્ચિમી તટ એ ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ દ્વારા આવરી લેવાયો છે. વિધાન સાચું કે ખોટું? વિધાન ખોટું. કેમ ખોટું? કારણ કે આફ્રિકાનો ઉત્તરી થોડો ભાગ અને આફ્રિકા ખંડનો પૂર્વીય આખો તટ એ આપણી ક્ષેત્રીય નિર્દેશન પ્રણાલી દ્વારા કવર કરવામાં આવેલો છે. તો ખાસ યાદ રાખજો, આફ્રિકાનો પૂર્વીય તટ. ઓસ્ટ્રેલિયાનો કયો? તો ઓસ્ટ્રેલિયાનો આ જે ઉત્તર પશ્ચિમ કહેવાય, આ કયો કહેવાય? ઉત્તર પશ્ચિમ તટ જે છે એ આપણી ક્ષેત્રીય નિર્દેશન પ્રણાલી દ્વારા કવર કરવામાં આવ્યો છે. રાઈટ? ચાલો, તો આની અંદર ભારત જે કવરેજ કરવામાં આવે છે એટલે કે ભારતનું જે ક્ષેત્ર છે એને કવરેજ કરવામાં આવે છે, એને જનરલી પ્રાઇમરી સર્વિસ એરિયા કહેવામાં આવ્યો છે. અને એના સિવાયનું વિશ્વનું આજુબાજુના જે દેશોનું, આજુબાજુમાં કયા દેશો? તો કે ભાઈ સાર્ક કન્ટ્રીઓ છે, આસિયાન કન્ટ્રીઓ છે, પછી એસસીઓ કન્ટ્રીઓ છે, બરાબર, શાંઘાઈ કોઓપરેશનના જે કન્ટ્રીઓ છે, બરાબર, એ બધા કન્ટ્રીઓનું જે કવરેજ કરવામાં આવે છે આ કવરેજને આપણે કહીશું સેકન્ડરી સર્વિસ એરિયા. બરાબર. There is 2 type of area. First, primary coverage primary coverage area. એમાં શોનું નામ આવશે? તો કે ભાઈ ભારતનું. અને બીજું છે સેકન્ડરી એરિયા. એમાં કોનું નામ આવશે? તો કે ભાઈ એક્સેપ્ટ ભારત, ભારત સિવાયનું અન્ય ક્ષેત્ર. બરાબર. ઓકે, તો ચાલો, 7 ઉપગ્રહો ઓલરેડી આપણે ચર્ચા કરી નાખી છે. ભારત સિવાય પાડોશી દેશોનું 1500 કિલોમીટરનું ક્ષેત્ર. બીજો ફેક્ટ યાદ રાખીશું, સાર્ક કન્ટ્રી, આસિયાન કન્ટ્રી અને એસસીઓના દેશોની દેખરેખ આપણા હેઠળ આવશે, આપણી ક્ષેત્રીય પ્રણાલીના દેખરેખ હેઠળ આવશે. ત્યારબાદ આપણે વાત કરીએ તો આફ્રિકાના પૂર્વીય તટથી ઓસ્ટ્રેલિયાના ઉત્તર પશ્ચિમ ક્ષેત્રો એ હિન્દ મહાસાગર
ભારતની દેખરેખ હેઠળ આવશે. એટલે કે આજે આખો આપણો આ જે હિન્દ મહાસાગર છે એ પણ આપણી રિજનલ નેવિગેશન સિસ્ટમ હેઠળ આવશે. બરાબર. આ શું છે? આ એક પ્રકારનો આપણો એડવાન્ટેજ છે. બરાબર. ઓકે. અને અહીંયાથી જ મહત્તમ વ્યાપારી જહાજો પણ પસાર થાય છે, જેની પર આપણે શું કરી શકીશું? તો કે ભાઈ દેખરેખ રાખી શકીશું, વોચ રાખી શકીશું. ઓકે, આગળ વધીએ. મહત્વનો ફેક્ટ એક આ છે કે ભાઈ એક્ઝેક્ટલી આપણો જે IRNSS છે, બરાબર, ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ, એનો વિસ્તાર શું છે? એનો વિસ્તાર શું છે સમજીએ. એક છે 30° સાઉથથી 30° નોર્થ. આ શું છે સમજીએ. પહેલી વાત, મેપ ઉપર સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, તમે અહીંયા આગળ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ અક્ષાંશ અને રેખાંશ લખેલું છે. બરાબર. તમને ખબર છે કે પૃથ્વીના એક્ઝેક્ટ મિડલમાં એક કાલ્પનિક લાઈન જાય છે. આને આપણે ગુજરાતીમાં વિષુવવૃત્ત કહીએ છીએ અને ઇંગ્લિશમાં એને ઇક્વેટર કહીએ છીએ, જે 0° પર આવેલું હોય છે. બરાબર છે. આની ઉપર જો વાત કરું તો આની ઉપરનો જે ખંડ છે એને આપણે ઉત્તર ધ્રુવ કહીએ છીએ. આની આપણે ઉત્તર ધ્રુવ કહીએ છીએ. બરાબર. અને આની નીચેનો જે છે એને આપણે કહીએ છીએ દક્ષિણ ધ્રુવ. એટલે કે આ ઉપરનો જે આ છે ઉત્તર ધ્રુવ છે, અહીંયા આ જે છે એ દક્ષિણ ધ્રુવ છે. બે વસ્તુ કમ્પ્લીટ થઈ. બરાબર. ઓકે, બીજી વાત કરું તમને. હવે આ જે 0 છે આનાથી ઉપર તમે જશો અને આનાથી નીચે અહીં આગળ 23.5 જે છે, તમે ઓલરેડી દેખો આ ભૂગોળનો કન્સેપ્ટ છે, પણ તમને એક બેઝિક ખ્યાલ આપું છું જેથી આ કન્સેપ્ટ ક્લિયર થાય. આ આંકડાને ગોખાય નહીં, આને ગોખવા ના જવાય, કન્ફ્યુઝ થઈ જવાય. એક્ઝામમાં ઓપ્શનમાં મૂકી નાખે, અહીંયા નોર્થ ને સાઉથ કરી નાખે, મગજ ના ચાલે. બરાબર. શું કરવાનું? સમજવાનું. અહીંયા આગળ જુઓ, અહીંયા છે 23.5°, અહીંયા કર્કવૃત્ત આવે, નીચે 23.5° મકરવૃત્ત આવે. આ બધું તમે ઓલરેડી ભણી ગયા છો. બરાબર. પણ આપણે અહીંયા શું ભણવાનું છે? તો કે ભાઈ આપણી નિર્દેશન પ્રણાલીનો એરિયા કેટલો છે એ ભણવાનું છે. તો 30° સાઉથ અને 50° નોર્થ. બરાબર. તો અહીંયા 0થી ચાલુ કરો એટલે અહીં આગળ આવશે 23.5. બરાબર. ભાઈ માની લો અહીંયા 23.5 છે, તો 23.5, 24, 25, 26, 27, 28, 29, 30 એ રીતે અહીંયા 50° આવશે. બરાબર. 50° કેવો? નોર્થ. આ ઉત્તર ગોળાર્ધ છે. આ કયો ગોળાર્ધ છે? ઉત્તર ગોળાર્ધ. આ ઉત્તર ધ્રુવ છે ઉપર જે છે, આ ઉત્તર ગોળાર્ધ છે. વિષુવવૃત્તની ઉપરનો ગોળાર્ધ એટલે ઉત્તર ગોળાર્ધ, નીચેનો જે છે એ દક્ષિણ ગોળાર્ધ. બરાબર. એટલે કે આ નોર્થ, તો 50° નોર્થ. બરાબર. અહીંયા આગળ સુધી. નીચે 30, નીચે કેટલો? નીચે અહીંયા સુધી, એટલે કે અહીંયા 30° સાઉથ. આને સાઉથ ઝોન અથવા તો દક્ષિણ ગોળાર્ધ આપણે કહીશું. શું કહીશું? દક્ષિણ ગોળાર્ધ. રેડી? તો ઉત્તરમાં અક્ષાંશ જે છે એ હંમેશા આડી લીટી હોય, અક્ષાંશ એ આડી લીટી હોય, રેખાંશ એ ઊભી કાલ્પનિક લીટી હોય. બરાબર. તો અક્ષાંશમાં અહીંયા 0 છે એ રીતે અહીંયા તમે ચાલે જવું એટલે 50° નોર્થ અક્ષાંશ અને 30° સાઉથ અક્ષાંશ. અહીંયા સુધી ભારતનો આપણે શું કહેવાય? તો કે ભાઈ આપણો IRNSSનો કવરેજ છે. બરાબર. અને રેખાંશ જે છે એ આ રીતે બે ભાગ પાડે છે, પૂર્વ અને આ પશ્ચિમ. તો આપણી જે નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ છે એ 30° ઈસ્ટ, એટલે કે અહીંયાથી શરૂ કરી આ જે 30° ઈસ્ટ છે ત્યાંથી શરૂ કરી તે અહીં આગળ 130° ઈસ્ટ ઊભી જે લીટી હોય એને આપણે રેખાંશ કહીએ છીએ. તો 30° ઈસ્ટથી શરૂ કરી 130° ઈસ્ટ રેખાંશ સુધી આપણી નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ આ જે સ્ક્વેર દોર્યો છે આ સ્ક્વેરમાં સેવા આપે છે. ભારત તો ખરો જ, અને ભારત સિવાય પ્લસ 1500 કિલોમીટર. બરાબર. તો અહીંયા શું સમજ્યા? તો કે ભાઈ 50° નોર્થ અક્ષાંશ અને નીચે 30° દક્ષિણ અક્ષાંશ અથવા તો સાઉથ અક્ષાંશ. બરાબર. ત્યાં સુધીનો એરિયા. અને આડો એરિયા કેટલો? તો અહીંયા 30°, અહીંયા 30° ઈસ્ટથી લઈ 130° ઈસ્ટ. બરાબર. એટલે કે અહીંયા
100 રેખાંશ જેટલું માપ 30 અંશથી 130 અંશ 100 રેખાંશ જેટલું માપ એ શું કરે છે ભાઈ અહીંયા હોરિઝોન્ટલમાં કવરેજ આપે છે બરાબર. તો આ પ્રમાણે કંઈક શું છે તો કે ભાઈ આપણો IRNSSનો જે છે એ વિસ્તાર છે. રેડી? ઓકે, આગળ વાત કરીએ તો ઉપગ્રહના જે પેલોડ છે અહીંયા બે પ્રકારના હોય છે. એક હોય છે નેવિગેશન પેલોડ અને બીજો છે રેન્જિંગ પેલોડ. ઓકે, ચર્ચા કરીએ શું હોય છે મિત્રો. નેવિગેશન પેલોડ જે હોય છે એ તમારા મારા બધા વ્યક્તિઓ જે આપણે બધા છીએ જીપીએસસીની તૈયારી કરવાવાળા એમના માટે હોય. ખબર પડી? મતલબ બધા માટે હોય બરાબર. આપણા માટે સ્પેશિયલ ના હોય. આપણે જે ઉપયોગ કરતા હોય છે આપણને શું કરે નિર્દેશન આપે. એમાં તમામ પ્રકારના એવા ઉપગ્રહો મૂકેલા હોય કે જે આપણને નિર્દેશન આપે, આપણને એક લોકેશન બતાવે, આપણને એક એક્ઝેક્ટ સમય પર તમે આ લોકેશન પર કેટલા વાગે પહોંચશો એ પ્રકારનું તમને શું આપે નિર્દેશન આપે બરાબર. તો એના માટે નેવિગેશન પેલોડ હોય છે સેટેલાઇટની અંદર. ઓકે, અને ઉપયોગકર્તાઓને સિગ્નલ ટ્રાન્સમિટ કરે છે. અને આ જે નેવિગેશન પેલોડ છે એ L5 અને S બેન્ડ ઉપર કાર્ય કરે છે. ટ્રાન્સપોન્ડર કયા પ્રકારના હોય એમાં તો L5 અને S બેન્ડ આ બે પ્રકારના ટ્રાન્સપોન્ડર એ નેવિગેશન પેલોડમાં યુઝ થાય છે. ટ્રાન્સપોન્ડર શું છે ટેકનિકલમાં વિડીયો થોડો જોઈ લેવો બરાબર. ઓકે, મેં મૂકેલો છે. રેન્જિંગ પેલોડ જે છે એ શું કરે છે તો કે ભાઈ સેટેલાઇટની રેન્જના નિર્ધારણમાં સહાયક. એકચ્યુઅલીમાં આ આપણા માટે ના હોય. આ જે નેવિગેશન પ્રણાલી માટેનું કંટ્રોલ સ્ટેશન જે હોય છે ને આ કંટ્રોલ સ્ટેશન માટે છે. ભાઈ અહીંયાથી ઉપગ્રહ તો મોકલી દીધો પણ એ ઉપગ્રહને આપણે કંટ્રોલ તો કરવો પડશે ને બરાબર. એને આપણે રેગ્યુલેટ કરવો પડશે બરાબર છે. તો એ ઉપગ્રહને રેગ્યુલેટ કરવા માટે બરાબર સેટેલાઇટની રેન્જ નિર્ધારણમાં આ રેન્જિંગ પેલોડ જે છે એને મૂકવામાં આવે છે બરાબર. ઓકે, આ આપણા માટે નથી હોતો. આ જે સેટેલાઇટનું કંટ્રોલ સેન્ટર હોય છે એના માટે છે. રેડી? આ પેલોડ એના માટે છે. ઓકે, અહીંયા C બેન્ડ ટ્રાન્સપોન્ડરનું વહન કરે છે. અહીંયા L5 પ્લસ S બેન્ડ અહીંયા C બેન્ડ ટ્રાન્સપોન્ડરનું વહન કરે છે. રેન્જિંગ પેલોડ જે છે એરો બરાબર છે. નેક્સ્ટ વાત કરીએ તો આ પ્રણાલીથી હિન્દ મહાસાગરીય ક્ષેત્રોમાં 20 મીટર અને 10 મીટર નજીકની ચોકસાઈ સાથેની સ્થળની જાણકારી મેળવી શકાય છે. જોઈએ શું કહેવા માગે છે. ચાલો, આ પ્રણાલીથી શું થાય છે તો કે ભાઈ હિન્દ મહાસાગરીય જે ક્ષેત્રો છે એમાં 20 મીટર અને તે સિવાયના બીજા જે ક્ષેત્રો છે એમાં 10 મીટર નજીકની ચોકસાઈ સાથે પણ સ્થળની જાણકારી મેળવી શકાય છે. એટલે કે આપણો જે ભારત દેશ જે છે આ આપણો ભારત દેશ બરાબર છે ભાઈ. ભારત દેશ આ આપણું જ છે ને બધું. આ બધું આપણું જ છે. આ બધું લઈ જ લેવાનું છે ટૂંક સમયમાં બરાબર. જો આ ભારત દેશ જે છે અને આ હિન્દ મહાસાગરીય આ બધું ક્ષેત્ર છે. આની આજુબાજુના બધા દેશ આપણે ગણી લઈએ બરાબર. આફ્રિકાનો અહીંયા આગળ આ પૂર્વ તટ નીચેની બાજુ. તો આ જે હિન્દ મહાસાગરીય જે ક્ષેત્ર છે એમાં 20 મીટર એટલે કે તમે 20 મીટરથી જેવો ફોટો ખેંચો ને એને જેટલી ક્લિયરિટી આવે ને એટલી ક્લિયરિટી બરાબર હાઈ રિઝોલ્યુશન સાથે બરાબર એ ઉપગ્રહ ત્યાંથી બતાવે છે બરાબર. એટલે કે હિન્દ મહાસાગરીય ક્ષેત્રોમાં 20 મીટર અને ભારતમાં 10 મીટર. ભારત દેશના ક્ષેત્રમાં 10 મીટર નજીકની ચોકસાઈ સાથે એકદમ સટીકતાથી તમને એ સ્થળની જાણકારી આપે છે. આમ ઝૂમ કરે જાઓ ને તો 20 મીટર આટલું થાય. માની લો કે આ 20 મીટર છે તો આટલે ઊંચેથી તમને બતાવશે કે ભાઈ આ સ્થળમાં અહીંયા ગાડી પડી છે, અહીંયા આટલું ઘર છે, આ પ્રમાણે છે. તો આટલી ચોકસાઈ એ આપણી નેવિગેશન સિસ્ટમની છે. રેડી? બીજી વાત કરું તો IRNSS જે છે આપણી સ્વદેશી પ્રણાલી એના દ્વારા બે પ્રકારની સેવાઓ આપવામાં આવે છે. એક છે સીમિત સેવાઓ કે જેના માટે લાયસન્સ લેવું પડે તમારે સરકાર પાસેથી બરાબર. અથવા તો કોઈ એવી કંપની છે કે જે ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ કરી રહી છે અથવા તો ભારતની અંદર મતલબ કે એની નેવિગેશન સેવાઓની સતત જરૂર પડતી હોય છે તો એની સટીકતા માટે એ વ્યક્તિએ લાયસન્સ લેવું પડશે. અને બીજી જે છે એ આપણા માટે નાગરિકો માટે બરાબર. નાગરિકો માટે જે સેવા IRNSS દ્વારા આપવામાં આવશે તો એનું નામ ઇસરો દ્વારા આપવામાં આવેલું છે સ્ટાન્ડર્ડ પોઝિશનિંગ સિસ્ટમ. શું નામ છે? સ્ટાન્ડર્ડ પોઝિશનિંગ સિસ્ટમ. અને જે સીમિત સેવાઓ છે એનું નામ આપવામાં આવેલું છે રેસ્ટ્રિકેટેડ સર્વિસીસ બરાબર. આ રેસ્ટ્રિકેટેડ સર્વિસીસ એ બધા માટે ના હોય. એ અમુક લિમિટેડ સેક્ટર માટે હોય જેમ કે સંરક્ષણ સેવાઓ બરાબર. જેમ કે સંરક્ષણ સેવાઓ
આ જે સેવાઓ છે એ સંરક્ષણ સેવાઓ જે છે એટલે કે એવી કોઈ સંવેદનશીલ સેવાઓ છે કે જેની અંદર જનરલી બધાને યુઝ ના જ કરવા દે, બરાબર. એટલે કે એવી સંવેદનશીલ સેવાઓ માટે આ સીમિત સેવાઓનો ઉપયોગ થાય છે. રેસ્ટ્રિકેટેડ સર્વિસીસ એ IRNSS પ્રણાલી દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. જ્યારે જે સ્ટાન્ડર્ડ પ્રોસેસિંગ પ્રણાલી છે, બરાબર, આનો ઉપયોગ સામાન્ય નાગરિકો પણ પૃથ્વી પર કરી શકે છે. આપણા ભારત દેશના આનું જે કવરેજ છે એટલા એરિયાની અંદર સામાન્ય નાગરિકો પણ એનો ઉપયોગ કરી શકે છે, બરાબર. તો આ રીતે બે પ્રકારનો યુઝ એનો થાય છે, બરાબર. બીજી આપણે વાત કરીએ નેક્સ્ટ, બીજું કંઈક આ પ્રકારનું છે કે ભાઈ ઈસરો દ્વારા નેવિગેશન સિસ્ટમ આપણી જે છે રિજનલ નેવિગેશન સિસ્ટમ એના માટેનો પ્રથમ ઉપગ્રહ એ IRNSS-1A છોડવામાં આવ્યો હતો, બરાબર. અને 2013માં PSLV C-22 દ્વારા IRNSS-1G જે છે એના પ્રક્ષેપણ બાદ આ પ્રણાલીને ભારતમાં સમર્પિત કરવામાં આવી અને આપણા જે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ પ્રણાલીનું નામ એ નાવિક આપવામાં આવ્યું, બરાબર. એટલે કે નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટેલેશન એનું પૂરું નામ થાય છે. ઓકે, પછી જો તમને વાત કરું તો કે ભાઈ આ જે નાવિક નામ છે એ માછીમારોને સમર્પિત છે. અને આ જે છેલ્લો ઉપગ્રહ આપણે છોડ્યો છે IRNSS-1G, આ ઉપગ્રહ પણ માછીમારો અને ત્યાંના જે તટીય ક્ષેત્રના નાવિકો છે એમને સમર્પિત છે, બરાબર. એટલે કે એ લોકોને જાણકારી આપશે, એટલે કે તેઓ કોઈ પણ બીજા રાષ્ટ્રની સીમામાં ઘૂસી ના જાય, બરાબર. અને જેમ કે પાકિસ્તાન, ઘણીવાર તમે જોઈ શકો છો કે આપણા નાવિકો જે છે એમની જોડે કોઈ એવી પર્ટિક્યુલર સેવા ના હોવાને કારણે, એમની જોડે કોઈ પર્ટિક્યુલર નેવિગેશન સર્વિસ ન હોવાને કારણે એ પાકિસ્તાનની સીમામાં ઘૂસી જતા હોય છે અને પછી વર્ષો સુધી એ લોકો એમનું અપહરણ કરી ત્યાંના ત્યાં રાખતા હોય છે, જેલમાં ગાલી દેતા હોય છે. તો આ પ્રકારનો પ્રોબ્લેમ થઈ શકે છે. ધેટ ઇઝ વાય આ એક મહત્ત્વનો લાભ આપણા નાવિકોને મળશે અને આ જે પર્ટિક્યુલર ઉપગ્રહ છે એ એને સેવા આપશે, બરાબર. અને આ ઉપગ્રહના લોન્ચિંગ બાદ, સફળ લોન્ચિંગ બાદ ભારત એક એવા દેશોની યાદીમાં સમાવેશ થઈ ગયું કે જેની જોડે એક અલગ નેવિગેશન પ્રણાલી હોય, એક પોતાની સ્વદેશી ક્ષેત્રીય નેવિગેશન પ્રણાલી હોય એવા દેશોના જૂથમાં સામેલ થઈ ગયું જ્યારે આપણે એનું સફળ લોન્ચિંગ કર્યું. ઓકે, યાન કયું છે? PSLV C-22. રેડી? ચાલો, બીજી વાત કરું તમને તો કે ભાઈ આના લાભ શું થાય છે. ઓકે, ચાલો, પહેલું છે ભૂગણિતીય ડેટામાં ઉપયોગી. મિત્રો, આ જે જીઓડેટિકલ ડેટા છે આનો ઉપયોગ જનરલી નકશો બનાવવા થાય, સર્વેક્ષણ માટે થાય. પૃથ્વીની અંદર માની લો કે આખી પૃથ્વીનું માપન કરવું છે ને તો પણ આ ભૂગણિતીય ડેટાનો ઉપયોગ થતો હોય છે, બરાબર. તો આ પ્રકારના ભૂગણિતીય ડેટાનું સંગ્રહણ આ નેવિગેશન પ્રણાલી દ્વારા આપણે કરી શકીએ છીએ, મેળવી શકીએ છીએ અને આંકડા મેળવી શકીએ છીએ. પછી વાત કરું બીજું તો આનું જે ક્ષેત્ર છે એ મુખ્ય ભૂમિથી 1500 કિમી સુધી દૂર છે, એટલે કે એમાં સાર્ક દેશોનો પણ સમાવેશ થઈ જાય છે. એનો મતલબ કે સાર્ક દેશોને ઇન્ટિગ્રેટ કરવામાં આ પ્રણાલી ખૂબ જ મદદરૂપ થઈ શકે છે, ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. પછી વાત કરું તો મોબાઈલ ફોનનું જોડાણ થશે, એના કારણે ભારતમાં જે પર્યટકો આવે છે આ પર્યટકો તેમજ લોકલ આપણે બધા જે નાગરિકો છે આપણને પણ ફાયદો થશે, બરાબર. બીજી વાત છે તો કે ભાઈ વાહન ટ્રેકિંગમાં ઉપયોગી થશે. ફટ કરતાં ઘરેથી નીકળે ક્યાં જવું છે તો કે ભાઈ મુંબઈમાં જવું છે, દાદર, ફટાફટ સર્ચ કરો, નીકળી જાઓ, બરાબર. કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં, બતાવી દેશે. ના કહો આમ તો શું કરતા, અત્યારે ઘડી ગલીઓ જ ખોરવી પડતી ને ભાઈ, રિક્ષાવાળા બે જાઓ લૂંટી લેતા, બરાબર. હોય અમુક ઈમાનદાર. જોઈએ આ સાર્ક કન્ટ્રીઓ છે બધી, જોઈ શકો છો તમે, ઇન્ડિયા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, આ સાર્ક કન્ટ્રીઓ છે, બરાબર છે. ઓકે, ચાલો જોઈએ મિત્રો, માલદીવ પણ છે, યાદ રાખજો ખાસ. આગળ વાત કરીએ એના બીજા લાભ શું થાય. એના બીજા લાભ કંઈક આ પ્રકારે છે કે ભાઈ ચોક્કસ સમયનું તમારે નિર્ધારણ કરવું હશે એમાં પણ એ મહત્ત્વની ભૂમિકા નિભાવી શકાય છે. બીજી જો તમને વાત કરું તો ભારતને આત્મનિર્ભર બનાવશે, કારણ કે આપણે અત્યાર સુધી એ બીજા દેશની નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ પર શું હતા, નિર્ભર હતા. એના કારણે આપણે જે કારગિલનું યુદ્ધ થયું હતું એમાં આપણે કેટલીક મહત્ત્વની જાણકારી દુશ્મન દેશોની જોઈતી હતી. આપણો જે દુશ્મન દેશ, આપણો જે શત્રુ દેશ કોણ હોય, નાપાક, બરાબર, એની આપણે ડિટેલ જોઈતી હતી પણ આપણને ના મળી, કારણ કે એ વખતે આપણે શું યુઝ કરતા હતા, GPS, બરાબર, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, જે અમેરિકાની નેવિગેશન સિસ્ટમ છે, બરાબર. પણ અમેરિકાની જે નેવિગેશન સિસ્ટમ છે એની જે પોલિસી છે એમાં એવું લખ્યું છે કે ભાઈ સંવેદનશીલ ક્ષેત્રો, એવા જે
યુદ્ધ થતા હોય એવા ક્ષેત્રોની અંદર જે જીપીએસ પ્રણાલી જે છે એ અમુક સંવેદનશીલ ક્ષેત્રોમાં જ્યારે અમુક એવો સમય થાય છે, યુદ્ધ થતું હોય છે, એવા સમયે એ પ્રતિબંધ લગાવી દેશે. એટલે કે તમને કોઈ પણ પ્રકારની જીપીએસ દ્વારા માહિતી નહીં મળે. નીકળો ચાલો. એનો મતલબ શું થયો? તમે ખાલી એને યુઝ કરો, એમને પૈસા આપો. બરાબર છે. એટલા માટે ભારતને બીજા દેશો પર નિર્ભર રહેવાને કારણે ઘણો બધો સંરક્ષણ ક્ષેત્રે પણ સામનો કરવો પડ્યો છે. બરાબર. અને એટલા જ માટે આ પ્રણાલીને આપણે વિકસાવી. બરાબર. તો મીન્સમાં કંઈક જે રીતે હમણાં એસટીએ મીન્સનું ગયા વર્ષે પેપર ગયું, બરાબર, એમાં બ્રહ્મોસનો પ્રશ્ન પૂછ્યો હતો, ખબર છે ને કે ભાઈ બ્રહ્મોસ મિસાઇલ એ ભારતના સંરક્ષણમાં કેવી રીતે ઉપયોગી બની શકે છે. તો એ પ્રકારે કંઈક આવું પણ પૂછી શકે કે ભારતની સ્વદેશી નેવિગેશન સિસ્ટમ, નિર્દેશન પ્રણાલી એ ભારતના સંરક્ષણ સેવાઓના કેવી રીતે ઉપયોગી બની શકે છે, ચર્ચા કરો. નાનો જ પ્રશ્ન બને પણ બની શકે. બરાબર. ચાલો જોઈએ. બીજું છે આપત્તિ વ્યવસ્થાપનમાં પણ સહાયક બનશે, નકશાઓ તૈયાર કરી શકાશે, કૃષિ ક્ષેત્રમાં પણ ઉપયોગી બની શકશે, મિલિટરી યુટિલાઇઝેશન પણ થઈ શકશે, એટલે કે સૈન્યમાં પણ ઉપયોગ થઈ શકશે, અને બીજા દેશો પરની આપણે નિર્ભરતા ઘટશે. બરાબર. ઓકે. બીજી વાત કરું તો કેટલીક વિશ્વની જે નેવિગેશન પ્રણાલીઓ છે એને આપણે ધીમે ધીમે સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલું છે જીપીએસ, એટલે કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. આ અમેરિકાની એક નેવિગેશન પ્રણાલી છે કે જે અમેરિકાનો જે સૈન્ય વિભાગ છે એના દ્વારા 1978ની અંદર આ પ્રણાલીને અવકાશમાં સ્થાપિત કરવામાં આવી અને અમેરિકાના સૈન્ય વિભાગ દ્વારા સૌ પ્રથમ ઉપગ્રહ એટલે કે નવસ્ટાર 1 એને લોન્ચ કરવામાં આવ્યો. પણ એટલે કે ઇન શોર્ટ નેવિગેશન સિસ્ટમ જ્યારે એમને લોન્ચ કરી ત્યારે એ લોકોને તો ઉપયોગ ચાલુ કરી નાખ્યો હતો, પણ આ જે સિસ્ટમ છે એ વૈશ્વિક ક્યારે બની, એટલે કે વિશ્વના નાગરિકો આનો ઉપયોગ ક્યારે કરતા થયા? તો વર્ષ 1994-95ની અંદર આ જે છે એ ગ્લોબલાઇઝ થઈ, વૈશ્વિક થઈ. બરાબર. અને વિશ્વના તમામ લોકો 1994-95થી આને સેવા લેતા થયા. ઓકે. આ જે છે 18 સુધીમાં, એના પાછળ તો લગભગ કોઈ ઉપગ્રહ લોન્ચ નથી થયો, પણ અત્યાર સુધીમાં 31 ઉપગ્રહ સાથે વિશ્વમાં કાર્યરત એવી સૌથી વધુ ઉપયોગમાં લેવાતી આ એક નેવિગેશન પ્રણાલી છે. બરાબર. ઓકે. અને આનું સંચાલન એ અમેરિકા વાયુસેનાના અંતર્ગત આવતું એક સ્પેસ કમાન્ડ, એરફોર્સ સ્પેસ કમાન્ડ જે છે AFSDC એરફોર્સ સ્પેસ કમાન્ડ દ્વારા કરવામાં આવે છે. આનું રેગ્યુલેશન કરવામાં આવે છે. બરાબર. ઓકે. તો જીપીએસ પહેલો એટલે કે યુએસની છે પ્રથમ ઉપગ્રહ નવસ્ટાર 1 1978. ગ્લોબલાઇઝ ક્યારે થઈ? 1994-95. બરાબર. અને અમેરિકાનો સૈન્ય વિભાગ જે છે એના અંતર્ગતનો અમેરિકાનો વાયુ સેનાના અંતર્ગતનો સ્પેસ કમાન્ડ જે છે એના દ્વારા, એર સ્પેસ કમાન્ડ દ્વારા એનું સંચાલન થાય છે. ઓકે. અને વિશ્વની સૌથી વધુ ઉપયોગમાં લેવાતી આ નેવિગેશન પ્રણાલી છે. ચાલો. બીજી તમારા સમક્ષ એક નેવિગેશન પ્રણાલી છે જેનું નામ છે ગ્લોનાસ. એનું પૂરું નામ છે ગ્લોબલ ઓર્બિટિંગ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ. ગ્લોબલ ઓર્બિટિંગ નેવિગેશન સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમ. બરાબર. આ જે ગ્લોનાસ જે છે એ પૂરા વિશ્વને, એટલે આ પણ દેખાઈ જ આવે છે, ગ્લોબલ શબ્દ જ લખ્યો છે, તમે જોઈ શકો છો. ગ્લોબલ આ પણ વૈશ્વિક છે. અમેરિકાની જે જીપીએસ પ્રણાલી છે, બરાબર, નેવિગેશન સિસ્ટમ છે, એના પૂરકમાં રશિયા દ્વારા આ સિસ્ટમને વિકસાવવામાં આવી છે. બરાબર. જે રીતે અમેરિકામાં ટોટલ 31 ઉપગ્રહ સાથેની વિશ્વની સૌથી વધુ ઉપયોગમાં લેવાવાળી નેવિગેશન પ્રણાલી હતી, એ જ રીતે રશિયા દ્વારા કુલ 24 ઉપગ્રહ અત્યાર સુધીમાં આના માટે લોન્ચ કરવામાં આવેલા છે. બરાબર. અને રશિયા દ્વારા જીપીએસના પૂરકમાં આ પ્રણાલીનો વિકાસ કરવામાં આવી રહેલો છે. બરાબર. બીજી જો તમને વાત કરું તો એનું પ્રથમ પરીક્ષણ વર્ષ 1982માં થયું હતું અને ગ્લોનાસ નેવિગેશન પ્રણાલી જે છે એના તમામ ઉપગ્રહોનું નિર્માણ એ રેશટનેવ ઇન્ફોર્મેશન સેટેલાઇટ સિસ્ટમ, ત્યાંની એક લોકલ કંપની છે, એના દ્વારા કરવામાં આવેલું છે. બરાબર. અને જીપીએસના પૂરકમાં ઉભરી રહી છે. બીજું, વર્ષ 1993માં આ જે ગ્લોનાસ પ્રણાલી છે એને ઔપચારિક રૂપથી વર્ષ 1993માં ઓપરેશનલ જાહેર કરવામાં આવી. બરાબર. ઓપરેશનલ જાહેર કરવામાં આવી. રેડી.
ઓકે, બીજી જો આપણે વાત કરીએ તો એક પ્રણાલી છે ગેલેલિયો. આ જે ગેલેલિયો પ્રણાલી છે એ યુરોપિયન યુનિયન જે છે, યુરોપિયન યુનિયનના દેશો માટેની, યુરોપિયન યુનિયનની છે. ગેલેલિયો અને ગ્લોનાસ બંનેમાં કન્ફ્યુઝન ના થાય. ગ્લોનાસ બરાબર એ રશિયાની છે, જીપીએસ અમેરિકાની છે, અને ગેલેલિયો એ યુરોપિયન યુનિયનની નેવિગેશન સિસ્ટમ છે. બરાબર. આની જો થોડું ડિટેલમાં જઈએ, ગેલેલિયો સિસ્ટમની જો આપણે વાત કરીએ તો કુલ 30 જેટલા ઉપગ્રહોને સ્પેસમાં લોન્ચ કરવામાં આવેલા છે. બરાબર. અને લગભગ 24,000 કિલોમીટર એટલે કે મીડિયમ અર્થ ઓર્બિટની અંદર 24,000 કિલોમીટરની ઊંચાઈએ આ ઉપગ્રહોને સ્થાપિત કરવામાં આવેલા છે, પ્રક્ષેપિત કરવામાં આવેલા છે. ઓકે, યુરોપિયન દેશો જે છે એ સિવાય પણ આ જે નેવિગેશન પ્રણાલીમાં ભારતનો પણ કેટલોક ફાળો રહેલો છે. યાદ રાખજો, આ જે નેવિગેશન પ્રણાલી છે એમાં ભારત એ 10%નો ભાગીદાર છે. કઈ પ્રણાલીમાં? ગેલેલિયોમાં. ગેલેલિયો ઉપગ્રહ પ્રણાલી એ યુરોપિયન યુનિયન દેશો જે છે બરાબર એમની એક નેવિગેશન પ્રણાલી છે. એમાં ભારતનો 10% હિસ્સો છે. કેટલો છે? 10% હિસ્સો ભારતનો છે. અને યુરોપિયન દેશો સિવાય બીજા કયા કયા દેશો આમાં ભાગીદાર છે? તો કે ભાઈ દક્ષિણ કોરિયા, ચીન, ઇઝરાયલ, મોસ્કો અને ભારત. આ બધા જ દેશો જે છે એને આ પ્રોજેક્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. એમાં ભારત એ 10%નો શેર ધરાવે છે. ભારત એ 10%નો આની અંદર ભાગીદાર છે. યાદ રાખજો. રેડી? ચાલો આગળ આપણે વાત કરીએ. બીજી નેવિગેશન પ્રણાલી છે બેડુ અથવા તો કંપાસ. આ જે છે એ તમને દેખાઈ આવે છે, હમણાં ચર્ચામાં હતી, કરંટમાં હતી. બરાબર. બેડુ 2 ચાઇના દ્વારા એને લોન્ચ કરવામાં આવી છે અને આ 2020ના એન્ડિંગ સુધીમાં એ કાર્યરત થઈ જશે એ પ્રકારનો એમના દ્વારા દાવો કરવામાં આવેલો છે. બીજી જો વાત કરું તો કુલ 35 જેટલા ઉપગ્રહો એ ચાઇના દ્વારા આમાં લોન્ચ કરવામાં આવેલા છે. બેડુ. બરાબર. તો અમેરિકા, પછી છે ગ્લોનાસ, બરાબર, રશિયા, પછી છે ગેલેલિયો, તો કે ભાઈ યુરોપિયન યુનિયન, એમાં ભારતનો કેટલો? 10% ભાગ, અને પછી છે કંપાસ અથવા તો બેડુ, એ છે ચાઇના. રેડી? ચાલો નેક્સ્ટ વાત કરીએ તો ક્વાસી જેનિથ સેટેલાઇટ સિસ્ટમ. આ જે સિસ્ટમ છે આ પણ એક પ્રકારની નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ છે, પણ કયા દેશની? તો કે ભાઈ જાપાનની. કયા દેશની છે? જાપાનની. બરાબર. 4 ઉપગ્રહોવાળી આ પણ એક ક્ષેત્રીય નેવિગેશન પ્રણાલી છે જે પ્રમાણે ભારતની છે. બરાબર. ઓકે, જાપાનમાં જીપીએસ કવરેજ જે છે એ અત્યારે હાલ ચાલુ છે, પણ આ કવરેજને પ્રભાવી કરી શકે છે. બરાબર. કઈ? તો એમના દ્વારા સ્વદેશી બનાવવામાં આવેલી જેનિથ સેટેલાઇટ સિસ્ટમ. ઓકે, બીજી જો આપણે વાત કરીએ તો આનો પ્રથમ ઉપગ્રહ વર્ષ 2010માં આપણે પ્રક્ષેપિત કર્યો છે એમને. બરાબર. અને આ પ્રણાલીને જાપાનની જે એરોસ્પેસ એજન્સી છે, બરાબર, જાક્સા જેને આપણે કહીએ છીએ, જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી, જેનું પૂરું નામ છે જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી, એના દ્વારા એનું સંચાલન કરવામાં આવે છે. બરાબર. તો આ જે જેનિથ છે એ કોની છે? તો કે ભાઈ જાપાનની છે. બરાબર. તો IRNSS વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરી. ઓકે, થોડુંક રિવિઝન કરી લઈએ ફટાફટ. તો કે ભાઈ 2006માં આ પરિયોજનાને મંજૂરી મળી. ઓકે, IRNSS જે છે એમાં 7 જેટલા ઉપગ્રહોને આપણે લોન્ચ કરેલા છે. એમાંથી 9 જેટલા ઉપગ્રહોને લોન્ચ કર્યા છે, એમાંથી 2 નિષ્ફળ ગયા છે અને 7 જેટલા ઉપગ્રહો વર્તમાનમાં કેવા છે? કાર્યરત છે. 3 ઉપગ્રહો એમાંથી ભૂસ્થિર કક્ષામાં કાર્યરત છે અને 4 જેટલા ઉપગ્રહો એ ભૂતુલ્યકાલિક કક્ષામાં કાર્યરત છે. આપણી જે પ્રણાલી છે એ કેટલું કવરેજ ધરાવે છે? તો કે ભાઈ ભારત સિવાય આજુબાજુના દેશોના 1500 કિલોમીટરનું કવરેજ ધરાવે છે. આ સાઈડ ઓસ્ટ્રેલિયાનો ઉત્તર પશ્ચિમ છેડો, આ સાઈડ આફ્રિકાનો પૂર્વીય તટ અને ભારત દેશ જે છે એ આખો જ એની અંદર સમાવેશ થઈ જાય છે. આખું હિન્દ મહાસાગરીય ક્ષેત્ર એ IRNSS અંતર્ગત આવી જાય છે. બીજી જો તમને વાત કરું તો આની ચોકસાઈ કેટલી છે? તો ભારત દેશના ક્ષેત્રની અંદર 10 મીટર અને આજુબાજુના હિન્દ મહાસાગરીય ક્ષેત્રોની અંદર 20 મીટર ઊંચાઈ સુધી ચોકસાઈપૂર્વક ફોટોગ્રાફ આપે છે. નેવિગેશન સિસ્ટમ તમને આ નિર્દેશન આપે છે. બરાબર. આટલી સટીકતા એ આપણી
ઇન્ડિયન નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ ધરાવે છે, બરાબર. બીજું નામ આપણે જોયું હતું નાવિક, એટલે કે નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટેલેશન, જે ભારતના માછીમારોને સમર્પિત છે. નામ કોને આપ્યું? માનનીય નરેન્દ્રભાઈ મોદીએ, બરાબર. તો મિત્રો આપણે આપણી એક સ્વદેશી નેવિગેશન પ્રણાલીની ચર્ચા કરી, અને એ સિવાય પણ વિશ્વની કેટલીક નેવિગેશન પ્રણાલીઓ જે છે મહત્વની, એની પણ ડિટેલમાં ચર્ચા કરવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે, ગગન પ્રણાલી, ત્યારબાદ જેમિની ભણવાનું છે, બરાબર. આ ઉપકરણ શું છે જે માછીમારો માટે બનાવવામાં આવેલું છે, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સહાયથી, એની આપણે ચર્ચા કરીશું. તો આ ટોપિકમાં મેન આપણો આ ટોપિક છે ગગન પ્રણાલી, બરાબર છે. તો ચર્ચા કરીએ એ પહેલાં આપણે સમજીએ, મેં તમને ઓલરેડી IRNSS ભણાવી દીધું છે, બરાબર. ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ, જેને નાવિક પણ આપણે કહીએ છીએ, બરાબર. એટલે કે નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટેલેશન, એવું પણ આપણે નામ એને નરેન્દ્ર મોદી સાહેબે આપ્યું છે. ઓકે, હવે આને સમજવાનું છે કે આ જે સંસ્થા છે એકચ્યુઅલીમાં થર્ડ જનરેશન પાર્ટનરશિપ પ્રોજેક્ટ, આ જે છે ને એ 7 સંગઠનોનો બનેલો એક સંઘ છે, યાદ રાખજો. આ શું છે? 7 આંતરરાષ્ટ્રીય સંગઠનોનો બનેલો એક સંઘ છે. અને આ સંગઠનો એ કયા છે? તો કે ભાઈ મોબાઈલ ટેલિફોન, આ છે મોબાઈલ ટેલિફોન માટેના પ્રોટોકોલ અને માનાંકો તૈયાર કરે છે, સ્ટાન્ડર્ડ તૈયાર કરે છે, શું કરવું શું ના કરવું. તો આ જે સંસ્થા છે, આ જે સંઘ છે થર્ડ જનરેશન પાર્ટનરશિપ પ્રોજેક્ટ, આને આપણું જે સ્વદેશી નેવિગેશન સિસ્ટમ નાવિકને ઉપયોગ માટે સ્વીકૃતિ પ્રદાન કરી છે. શું કર્યું છે? એટલા માટે ચર્ચામાં છે કે ભાઈ નાવિક પ્રણાલીનો ઉપયોગને સ્વીકૃતિ પ્રદાન કરી છે. એક આ યાદ રાખવાનું છે, રાઈટ. તો કોને પ્રદાન કરી? 3GPP એટલે કે થર્ડ જનરેશન પાર્ટનરશિપ પ્રોજેક્ટ. 7 આંતરરાષ્ટ્રીય માનક નિર્ધારણ સંસ્થાઓનો બનેલો એક સંઘ એને નાવિક પ્રણાલીના ઉપયોગને સ્વીકૃતિ પ્રદાન કરી છે. એક વસ્તુ સમજી લે. બીજી વાત કરીએ, આનાથી શું થશે? આનાથી એક વસ્તુ થશે, ઘરેલું અને આંતરરાષ્ટ્રીય મોબાઈલ ઉપકરણ નિર્માતાઓ જે પણ છે એમને નાવિકના વ્યવસાયિક ઉપયોગ હેતુ પ્રોત્સાહન મળશે. એટલે કે ભારતની જે સ્વદેશી કંપનીઓ છે અથવા તો આંતરરાષ્ટ્રીય જે કંપનીઓ છે જે મોબાઈલ બનાવે છે, એમને નાવિકના વ્યવસાયિક ઉપયોગ હેતુ પ્રોત્સાહન મળશે. અને બીજું, નાવિકને સ્વીકૃતિ મળી ત્યારબાદ 4G અને 5G તેમજ ઇન્ટરનેટ ઓફ થિંગ્સમાં ઉપયોગ હેતુ વાણિજ્યથી અને બજારમાં નાવિક ટેકનોલોજીને પ્રોત્સાહન મળશે. વાણિજ્યિક અને નાવિક ટેકનોલોજીને પ્રોત્સાહન મળશે. આ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ જે છે ને મિત્રો, એ અત્યારનો ખૂબ જ ચર્ચિત મુદ્દો છે, એટલું સમજી લેજો. શબ્દ જ તમને કહી આપે છે કે ઇન્ટરનેટ ઓફ થિંગ. આ એક સિમ્પલ ઉદાહરણથી તમને સમજાવી દઉં કે બધી જ વસ્તુ તમારા એક જ ઉપકરણથી કનેક્ટેડ હશે. દાખલા તરીકે તમારો મોબાઈલ છે, તો તમારા મોબાઈલની અંદર તમારા ઘરનું ફ્રીજ, તમારા ઘરનો પંખો, તમારા ઘરનું એસી, તમારા ઘરનું વોશિંગ મશીન, બધી જ વસ્તુ ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હશે તમારા મોબાઈલથી. તમે ગાંધીનગર બેઠા બેઠા તમારું ઘર મહેસાણામાં છે, તો ત્યાં બેઠા બેઠા તમે એને ઓપરેટ કરી શકશો. અને બીજી વાત, આ જે ફ્રીજ છે અને આ જે એસી છે એ પણ એકબીજા સાથે કનેક્ટેડ હશે, બરાબર. ઇન્ટરનેટ ઓફ થિંગ્સ એ બહુ મોટો મુદ્દો છે. શક્ય હશે તો એક આખું લેક્ચર એના માટેનું આપણે બનાવીશું, પણ મેઇન્સમાં બહુ ઉપયોગી છે. પ્રિલિમ કરતાં મેઇન્સમાં વધારે ઉપયોગી છે. મેઇન્સ વખતે એનું તમે ચર્ચા કરશો તો બેટર રહેશે, પણ એક જસ્ટ મેં તમને માહિતી આપી. આનાથી શું થશે? તો ભારતની નાવિક પ્રણાલીનો વ્યવસાયિક ઉપયોગ તો થવાનો જ છે, અને નાવિક ટેકનોલોજીને પ્રોત્સાહન મળશે, અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એની કહેવાનો મતલબ કે બજારમાં એનો ઉપયોગ થશે. ઓકે, બીજી જો વાત કરું આનાથી,
તો ભારતીય કંપનીઓ જે છે અને બીજી જે નવી સ્ટાર્ટઅપ કંપનીઓ છે એમને નાવિક પ્રણાલી પર આધારિત આઈસી બનાવવા માટેનો અને વિકાસ કરવાનો એક અવસર પ્રાપ્ત થશે. દાખલા તરીકે તમે અત્યારે હાલ તમારો મોબાઈલ લો છો, મોબાઈલની આમ સ્ક્રીન કરો એટલે અહીંયા ખૂણામાં શું હોય, જીપીએસ અંદર એડિડ જ હોય, ખબર છે ને, અને જીપીએસ તમે ચાલુ કરો છો. એ જ પ્રમાણે હવે નાવિકને સ્વીકૃતિ પ્રદાન થઈ તો આવનારા ભવિષ્યમાં જે પણ મોબાઈલ આવશે આપણા નવા સ્ટાર્ટઅપ દ્વારા અથવા તો ભારતીય કંપનીઓ દ્વારા જે મોબાઈલ બનાવવામાં આવશે એ શું કરશે, તો નાવિક પ્રણાલી માટેનો પણ આવો એક ઓપ્શન તમારા મોબાઈલમાં આપશે. જે રીતે અત્યારે આમ સ્ક્રીન કરો ને જીપીએસનો ઓપ્શન હોય છે, એ રીતે ભવિષ્યમાં આપણી જે IRNSS, આપણી જે નાવિક છે, નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટિલેશન, એનો પણ એક ઓપ્શન તમારા મોબાઈલમાં જોવા મળશે. આ વસ્તુ ક્લિયર થઈ, બરાબર છે. આગળ વાત કરીએ તો મેં તમને ઓલરેડી જણાવી દીધું છે કે આ શું છે, તો કે ભાઈ આ 7 એવા માનાંક નિર્ધારણ સંસ્થાઓ છે, ટેલિકોમ રેગ્યુલેટરી સંસ્થાઓ છે કે જે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સ્ટાન્ડર્ડ નક્કી કરે છે. એનો એક સંઘ છે કે જેને હવે નાવિકને સ્વીકૃતિ પ્રદાન કરી છે. અને એમાં ઓલરેડી રજિસ્ટર્ડ નેવિગેશન પ્રણાલીઓ કઈ કઈ છે, તો કે ભાઈ એક છે BDS, બેઇડુ, બરાબર છે. અત્યારે બેઇડુ 3.0 અત્યારે હાલ 2020માં હમણાં ચીને લોન્ચ કર્યું છે. ત્યારબાદ વાત કરું તો ગ્લોનાસ જે રશિયાની નેવિગેશન પ્રણાલી છે. પછી છે GPS ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, અમેરિકાની પ્રણાલી છે. પછી છે ગેલિલિયો જે યુરોપિયન યુનિયનની નેવિગેશન પ્રણાલી છે. આટલી નેવિગેશન પ્રણાલીઓ એ આ સંસ્થામાં રજિસ્ટર્ડ છે અને એના માટેના માનાંક નિર્ધારણ કર્યા છે. રાઈટ, ઓકે. હવે ચર્ચા કરીએ તો બીજો જે તમારો ટોપિક છે એ છે ગગન. ગગનનું પૂરું નામ છે GPS એડેડ જીઓ ઓગમેન્ટેડ નેવિગેશન સિસ્ટમ, બરાબર. સોરી, એનું પૂરું નામ છે GPS એડેડ જીઓ ઓગમેન્ટેડ નેવિગેશન સિસ્ટમ. એકચ્યુઅલીની અંદર આ જે પ્રણાલી છે એ નેવિગેશન બેઝડ જ છે. આના માટે 3 ઉપગ્રહ ભારત સરકાર દ્વારા એટલે કે ISRO દ્વારા લોન્ચ કરવામાં આવેલા છે, યાદ રાખજો. ગગન પ્રણાલી માટે 3 ઉપગ્રહ લોન્ચ કરવામાં આવેલા છે. એકચ્યુઅલીમાં આનું યુટિલાઇઝેશન કેવી રીતે થશે તો સમજો. ઉડ્ડયન શરૂઆતમાં જ્યારે આ પ્રણાલીને લોન્ચ કરવામાં આવી એટલે માત્ર ને માત્ર ઉડ્ડયન ક્ષેત્ર માટે હતી, ઉડાન ક્ષેત્ર માટે હતી, વિમાન માટે હતી. એટલે કે વિમાન જ્યારે અહીંયાથી કોઈ પણ દેશમાંથી ભારતમાં આવતું હોય અથવા તો ભારતથી કોઈ પણ દેશમાં જતું હોય ત્યારે એને એકચ્યુઅલ અક્ષાંશ, રેખાંશ, એની ગતિ, એ જ્યાં આગળ લેન્ડિંગ કરવાનું છે ત્યાં આગળનું ટ્રાફિક સિનેરિયો, એ તમામે તમામ ડિટેલ એ જે એરોપ્લેન ચલાવે છે એનો જે પાયલટ છે એને બધી જ ડિટેલ આપી દેવામાં આવતી આ પ્રણાલી દ્વારા. પણ હવે રેલવે છે, રોડ ટ્રાન્સપોર્ટ છે, એના માટે પણ આ જે પ્રણાલી છે એ હવે ઉપયોગી બની રહી છે, બરાબર. આનાથી શું થાય સમજો, આનાથી ફાયદો શું થાય. પહેલી વાત, આ વિમાન છે, આ વિમાનને બધી જ માહિતી અહીંયાથી પ્રોવાઈડ થાય છે કે ભાઈ એ એક્ઝેક્ટલી પૃથ્વીથી કેટલી ઊંચાઈ પર ઉડી રહ્યું છે, એનો અક્ષાંશ કયો છે, એનો રેખાંશ કયો છે, એ કયા સમય પર ક્યાં ઉતરશે, એ બધી જ ડિટેલ એને વિમાનના પાયલટને મળી જાય. ઓકે, આના ફાયદા અને નુકસાન જોઈએ છે નેક્સ્ટ સ્લાઇડમાં. અને બીજી વાત, આ જે પ્રોજેક્ટ છે એને ISRO અને ભારતીય વિમાનપત્તન પ્રાધિકરણ એટલે આપણે જેને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કહીએ છીએ, આ બંનેના સહયોગથી આ પ્રણાલીનો વિકાસ કરવામાં આવેલો છે. રાઈટ, ઓકે. ચાલો આગળ ચર્ચા કરીએ તો કે ભાઈ ભારતીય ક્ષેત્રમાં ઉડવાવાળા વાયુયાનના પાયલોટોને આધુનિક કોમ્યુનિકેશન, એમની સ્થિતિ અને એની સહાયતાથી 3 મીટર નજીકથી જમીન પર સર્વેલન્સ અને એર ટ્રાફિક કંટ્રોલના લાભના ઉદ્દેશ્યથી લાવવામાં આવી છે. આનો મતલબ શું થાય કે ભાઈ આ આપણો ભારત દેશ છે, બરાબર છે. અહીંયા કોઈ વિમાન આવી રહ્યું છે અને એને અહીંયા અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ કરવાનું છે. આ એરપોર્ટ પર લેન્ડિંગ કરવાનું છે, બરાબર. હવે સમજો તો એને
અહીંયા ઉપગ્રહ દ્વારા તમામ ડિટેલ આપી દેવામાં આવશે કે ભાઈ તમે એકચ્યુઅલીની અંદર અમદાવાદ એરપોર્ટથી 30 કિલોમીટર દૂર છો, આટલા કિલોમીટરની ઊંચાઈ પર છો, તમારો રેખાંશ આટલો છે, તમારો અક્ષાંશ આટલો છે, અલ્ટિટ્યૂડ લેટિટ્યૂડ તમામ ડિટેલ એને આપી દેવામાં આવશે. પહેલી વાત એ બધી જ ડિટેલ એને મળી ગઈ. ત્યારબાદ એને શું ડિટેલ આપવામાં આવશે તો કે ભાઈ અમદાવાદ એરપોર્ટ પર તમે જો ઉતરવાના છો, બરાબર, જ્યાં આગળ તમે લેન્ડિંગ કરવાના છો ત્યાં આગળ ટ્રાફિક છે. શું છે? ટ્રાફિક છે. તો બેટર છે કે તમે નજીકના કોઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરો. સમજાય છે વસ્તુને? એટલે કે આ પ્રકારની એડવાન્સ ડિટેલ એ પાયલટને મળી જાય તો પાયલટ એ શું કરશે? અમદાવાદ લેન્ડિંગ કરાવવાની જગ્યાએ અહીંયા બાજુમાં કોઈ નાનું એવું અલ્ટરનેટ એરપોર્ટ હશે તો ત્યાં આગળ લેન્ડિંગ કરાવશે. તો આ પ્રકારની એડવાન્સ માહિતી એ ઉપગ્રહ દ્વારા એ વિમાનને આપવામાં આવશે. બીજો ફાયદો આનાથી એક એ થાય કે કોઈ બી રૂટ હોય, માની લો કે મારે આ સ્થળેથી આ સ્થળે જવું છે, તો પહેલાં હું અહીંયાથી અહીંયા આવતો અને અહીંયાથી અહીંયા જતો. મને ખબર જ નહોતી કે આનો એક આ રસ્તો પણ છે. પણ આ પ્રણાલીથી મને એક ફાયદો એ થશે કે પહેલાં મારે આમ ફરીને જવું પડતું, હવે જે વિમાન છે એ સીધું જ અહીંયાથી અહીંયા જશે. તો એનાથી શું થશે? ઈંધણની બચત થશે. ઈંધણની બચત થશે. બે વસ્તુ, બરાબર. તો આ જે છે એ ગગન પ્રણાલીનો ફાયદો છે. અને 3 મીટર નજીકથી, પૃથ્વીથી 3 મીટર નજીકથી એક્ઝેક્ટ બતાવે છે કે પૃથ્વીના આ પ્લેટફોર્મ પર કેટલું ટ્રાફિક છે, બરાબર, અને ક્યાં આગળ આ વિમાનને લેન્ડિંગ કરવું જોઈએ, બરાબર. એક આ મોટો એડવાન્ટેજ છે. અને 3 ઉપગ્રહ આના માટે લોન્ચ કરવામાં આવેલા છે. એક છે GSAT-8 જે 2011માં લોન્ચ કર્યો છે, બીજો છે GSAT-10 જે 2012માં લોન્ચ કર્યો છે, અને ત્રીજો છે GSAT-15 જે 2015માં લોન્ચ કર્યો છે, બરાબર. ધ્યાન રાખીશું. નેક્સ્ટ જોઈએ બીજું. ઓલરેડી ચર્ચા કરી છે, ફરીથી કહી દઉં કે કોઈ રૂટ ઉપર ટ્રાફિક હોય અથવા તો વાદળછાયું વાતાવરણ હોય અથવા તો એરપોર્ટ પર ટ્રાફિકની સ્થિતિ હોય, આવી સ્થિતિમાં ફ્લાઇટ મોડી પડે એવું બને તો એવી સ્થિતિમાં ફ્લાઇટને યોગ્ય માર્ગદર્શન આપવા માટે આ પ્રણાલીનો વિકાસ કરવામાં એક્ઝેક્ટલી આવ્યો છે. અને આ ફ્લાઇટનું ઈંધણ પણ એટલા માટે બચાવી શકાય અને ઓછી ટ્રાફિકવાળો રૂટ બતાવી શકાય. જ્યારે અહીંયાથી આ પ્લેન ઉડે છે ત્યારે જ એને બતાવી દેવામાં આવે કે ભાઈ તમે અહીંયા જવાના છો તો તમે બેટર છે કે આ એરપોર્ટ કરતાં આ એરપોર્ટ પર લેન્ડિંગ કરજો, કારણ કે આ એરપોર્ટ પર 12 વાગે ટ્રાફિક નહીં હોય. તમે અહીંયા કર્યું છે તો અહીંયા તમને એરપોર્ટ પર ટ્રાફિક અહીંયા જોવા મળી શકે છે. તો એટલા માટે એને આ રૂટ સજેસ્ટ કરશે. ઓકે, બીજી વાત, એરપોર્ટમાં જ્યારે અહીંયાથી ઉડે છે ત્યારે એમના પણ જે રૂટ હોય છે, અહીંયા એર ટ્રાફિક કહેવાય જેને અહીંયા, તો એ પણ રૂટ બતાવશે કે તમે આ રૂટથી જશો તો બેટર રહેશે આ રૂટ કરતાં, કારણ કે આ રૂટ પર વધારે ઓછું ટ્રાફિક હશે, આ રૂટ પર વધારે ટ્રાફિક હશે. તો એર ટ્રાફિક પણ એ પાયલોટને સજેસ્ટ કરશે, બરાબર છે. બીજું, આ પ્રણાલીને કારણે ઉડાનોનો સીધો રૂટ હવે પસંદ કરવાનું સંભવ બન્યું છે અને અંતર ઘટવાની સાથે ઈંધણની ખપત પણ ઘટશે અને પ્રદૂષણમાં પણ ઘટાડો થશે. મેં તમને હાલ કીધું કે આ વિમાન એ દર વખતે આ સ્થળ પર જવા માટે અહીંયાથી અહીંયા જ જતું હતું, કારણ કે એને ખબર જ નહીં કે આ રસ્તો છે. પણ આ પ્રણાલીથી આ રસ્તાની ખબર પડી એટલે વિમાન સીધું જ અહીંયાથી ઉડીને હવે અહીંયા જશે. એટલે શું થશે? ઈંધણની ખપતમાં ઘટાડો થશે. રાઈટ? ઓકે, ચાલો ચર્ચા કરીએ નેક્સ્ટ. બીજું છે, શરૂઆતની અંદર જ્યારે આ પ્રણાલીને લોન્ચ કરવામાં આવેલી ત્યારે એ મેં તમને કીધું ઉડાન ક્ષેત્ર, વિમાન અને ઉડ્ડયન ક્ષેત્રમાં જ લોન્ચ કરવામાં આવી હતી. પણ વર્તમાનમાં આનો ઉપયોગ છે ને તમામ પ્રકારના વાહનો, સડક પરિવહન હોય કે જળ પરિવહન હોય, બધામાં થઈ રહ્યો છે, બરાબર. બીજી જો વાત કરું તો વિમાન આની અંદર વાહન સંચાલનમાં આનાથી શું થશે તો ભાઈ સુરક્ષિત સફર થઈ શકશે. દાખલા તરીકે તમે જોઈ શકો છો કે મહારાષ્ટ્ર જે છે ને, મહારાષ્ટ્રમાં તો ધુમ્મસ ઓછો પડે છે. તમે ઉત્તરના રાજ્યોમાં જાઓ ને એ વખત શિયાળામાં જબરજસ્ત ધુમ્મસ પડે છે અને ધુમ્મસના કારણે તમે પેલા વિડીયો પણ જોયા હશે કે ગાડીઓ છે ને સવારના પોરમાં જબરજસ્ત ઠોકાતી હતી, કારણ કે આગળ કશું દેખાય જ નહીં. તો એવી સ્થિતિમાં આ ગાડી જે વ્યક્તિ ચલાવી રહ્યો છે ને એને બતાવશે કે ભાઈ તમે જ્યાં જઈ રહ્યા છો એ રૂટ પર વાતાવરણ જે છે વાદળછાયું છે અથવા તો ધુમ્મસ વધારે છે, તો એટલા કારણે ગાડી આટલા સ્પીડમાં હાંકવી અથવા તો ટ્રાફિક છે, એ બધી જ વસ્તુ આ પ્રણાલી બેઝડ આ ગાડીને સજેસ્ટ કરશે. એટલા જ માટે અકસ્માત ટાળી શકાશે. શું થશે? અકસ્માત ટાળી શકાશે.
જો રેલવેના સંદર્ભમાં હું વાત કરું, ટ્રેનના સંદર્ભમાં વાત કરું, તો આ પ્રણાલી એ ટ્રેન પ્રોટેક્શન અને વોર્નિંગ સિસ્ટમમાં કામ આવી શકે છે. ટ્રેનમાં પણ એવું બનતું હોય છે, તમને ખબર હોય તો, કે શિયાળાની અંદર ધુમ્મસ વધુ હોય તો ઘણીવાર એવું બનતું હોય છે કે ટ્રેન જે છે એ કેન્સલ કરવી પડે છે, કાં તો ટ્રેન શું થાય છે ભાઈ લેટ પડે છે. અને ટ્રેન કેન્સલ અથવા તો લેટ થવાના કિસ્સામાં પેસેન્જરોને શું પોતાનો ટાઈમ સ્ટેશન પર આવીને બગાડવો પડતો હોય છે. પેસેન્જર આપણે પ્લેટફોર્મ પર ગયા હોય, કાલુપુર રેલવે સ્ટેશન બેઠા હોય ને પેલો કહે કે ભાઈ અમે ખેદ હે 2 કલાક લેટ પડશે ટ્રેન, એટલે પૂરું થઈ ગયું, બરાબર. પણ હકીકતની અંદર આ પ્રણાલીથી શું થશે, તો આ પ્રણાલીથી ટ્રેન કેન્સલ અથવા તો ધુમ્મસ જેવું વાતાવરણ હશે એટલે 2 થી 3 કલાક પહેલાં જ પ્લેટફોર્મ પર ખબર પડી જશે કે ભાઈ ફલાણી ટ્રેન જે છે એક્સપ્રેસ એ હવે લેટ છે. અને એટલા જ માટે પેસેન્જરો જે લોકોએ ટિકિટ બુક કરાવી છે એમને મેસેજ જશે કે ભાઈ તમારી ટ્રેન જે છે એ 2 કલાક કે 3 કલાક લેટ છે, તો તમારે 12 વાગે નહીં 3 વાગે આવવાનું. તો પેસેન્જર પોતાના ઘેર જ પંખો કરીને ઊંઘશે, એને પ્લેટફોર્મ પર આવીને વેઇટ કરવાની જરૂર પડશે નહીં. તો આ એક મોટો ફાયદો છે આનાથી, બરાબર છે. ઓકે, પોતાનો સમય બગાડવો પડે છે પણ હવે બગાડવો પડશે નહીં. ઓકે, ચાલો હવે એક વસ્તુની ચર્ચા કરીએ. જેમિની છેલ્લો પોઈન્ટ છે આપણા માટે આવ્યો. ચાલો, જેમિનીનું પહેલાં તો પૂરું, આ એક શું છે, ઉપકરણ છે, યાદ રાખજો. પહેલી વાત તો આ એક ઉપકરણ છે જે માછીમારો માટે ખાસ કરીને વિકસાવવામાં આવેલું છે. માછીમારો માટે વિકસાવવામાં આવેલું છે. ઓકે, ગગન અનેબલ્ડ, આનું પૂરું નામ સમજો. ગગન અનેબલ્ડ અહીંયા મરીનર એટલે માછીમારો, મરીનર ઇન્સ્ટ્રુમેન્ટ ફોર નેવિગેશન એન્ડ ઇન્ફોર્મેશન. ગગન અનેબલ્ડ મરીનર્સ ઇન્સ્ટ્રુમેન્ટ ફોર નેવિગેશન એન્ડ ઇન્ફોર્મેશન. આના પૂરા નામ પરથી જ તમને ખબર પડે છે કે એક તો આ ગગન પ્રણાલી પર આધારિત છે, પહેલી વાત, હમણાં જે ભણે એની પર. અને આ માછીમારોને શું કરે છે, તો માહિતી આપે છે, નેવિગેશન આપે છે અને માહિતી આપે છે, લોકેશન પણ આપે છે અને માહિતી પણ આપે છે. શેનાથી સંબંધિત છે, તો ગગન આધારિત સામુદ્રિક સંચાલન અને જાણકારી આપતું એક ઉપકરણ. રેડી. ભારત સરકારે મત્સ્ય ગતિવિધિઓમાં સંલગ્ન માછીમારો જે હોય છે એમને ઉપગ્રહ આધારિત સેવા પ્રદાન કરવા હેતુ આનો શુભારંભ કર્યો છે. આનાથી શું થશે, તો માછીમારોને આપત્તિ આવવાની હશે, દરિયો ગાંડો થવાનો હોય તો એડવાન્સમાં ખબર પડી જશે. કારણ કે બ્લૂટૂથથી આ જે ચાલે છે અને બ્લૂટૂથથી ડાયરેક્ટ ગગનના જે ઉપગ્રહો છે એના સાથે કનેક્ટેડ છે. તો સીધું જ ચેતવણી પ્રણાલી આની અંદર એક્ટિવ છે. તો કે ભાઈ કોઈ આપત્તિ આવવાની હશે તો માછીમારોને મેસેજ મળશે. બીજું, સંભવિત મત્સ્ય ક્ષેત્ર, કે ભાઈ આ જગ્યા નહીં, તમે આ જગ્યાએ જાઓ, આ જગ્યાએ નહીં, આ જગ્યાએ જાઓ, અહીંયા આગળ માછલીઓ મળવાની સંભાવના વધારે છે. તો એવા સંભવીય મત્સ્ય ક્ષેત્ર અને તમામ મહાસાગરીય સ્થિતિનું પૂર્વાનુમાન તમને અહીં આગળથી મળશે. અને આ ડિવાઇસનો વિકાસ એટલા માટે કરવામાં આવેલો છે. ઓકે, તો આ શેનાથી સંબંધિત છે, તો મત્સ્ય પાલનમાં વધારો કરવાના સંબંધિત છે. બીજી વાત કરું, કોને બનાવ્યું છે, તો કે ભાઈ પૃથ્વી મંત્રાલય અંતર્ગત એક સ્વાયત્ત સંસ્થાનું નામ યાદ રાખજો, ભારતીય મહાસાગર સૂચન સેવા કેન્દ્ર. અને બીજી એની સહયોગી સંસ્થા છે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. આ બંને દ્વારા બનાવવામાં આવ્યું છે સંયુક્ત રીતે. ભારતીય મહાસાગર સૂચન સેવા કેન્દ્ર જે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અંતર્ગત કાર્યરત છે અને એને કોનો સહયોગ મળ્યો, એરપોર્ટ ઓથોરિટી ઇન્ડિયા. આ બંનેના સહયોગથી બનાવવામાં આવેલું છે. આ ડિવાઇસ મોબાઈલમાં બ્લૂટૂથના માધ્યમથી ગગન ઉપગ્રહો જે છે 3 આપણે ભણ્યા, બરાબર, 8, 10 અને 15, જીસેટ 8, જીસેટ 10, જીસેટ 15, એમના સાથે કનેક્ટેડ હોય છે. તો ગગન માટેના જે પ્રણાલીના જે ઉપગ્રહો છે એ ડિટેલ મોકલશે, ડેટા મોકલશે અને એને આધારિત ડિટેલને રિસીવ કરશે અને ટ્રાન્સમિટ પણ કરશે અને માછીમારોને નોટિફિકેશન પણ આપશે કે તમે દરિયામાં આ ક્ષેત્રના અંદર જાઓ, આ ક્ષેત્રમાં એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન આવેલો છે, અથવા તો મત્સ્ય પાલન અહીં આગળ તમે કરશો તો તમને આના કરતાં વધુ માછલીઓનું પ્રોડક્શન થવાની ઈચ્છા છે, સંભાવના છે, બરાબર. બીજું આનાથી શું ફાયદો થાય, તો કે ભાઈ
રિવોલ્યુશન એટલે કે નીલી ક્રાંતિના લક્ષ્યને આપણે પ્રાપ્ત કરવા માટે, યાદ રાખજો, નીલી ક્રાંતિ સામુદ્રિક ક્રાંતિ જે છે એના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે દેશના સામુદ્રિક સંસાધનોનું મેનેજમેન્ટ અને એના ઉપયોગના વધારવા માટે એક સમિતિ, યાદ રાખજો, મીના કુમારી સમિતિ. આ જે મીના કુમારી સમિતિ જે છે, આ સમિતિએ એવી ભલામણ કરી હતી કે ભાઈ તમારે જો બ્લુ રિવોલ્યુશન જે છે, તમે જે બ્લુ રિવોલ્યુશનની વાત કરો છો, તમે જે નીલી ક્રાંતિની વાત કરો છો, આ નીલી ક્રાંતિ જે છે એનું જે ટાર્ગેટ તમે રાખેલો છે, આ નીલી ક્રાંતિના ટાર્ગેટને જો તમારે એચીવ કરવો હોય તો આ નીલી ક્રાંતિના ટાર્ગેટને તમારે એચીવ કરવો હોય તો તમારે અનન્ય આર્થિક ક્ષેત્ર, કયું ક્ષેત્ર ભાઈ? અનન્ય આર્થિક ક્ષેત્ર, ઇંગ્લિશમાં કહું તો એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન. સમજાવું છું એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન શું છે, હમણાં સમજાવું છું તમને, એક જ મિનિટનું કામ છે. અનન્ય આર્થિક ક્ષેત્રની અંદર તમારે મહત્તમ ઉપયોગ કરવો પડશે, એક ક્ષેત્રનો તમારે મહત્તમ ઉપયોગ કરવો પડશે જો તમે બ્લુ રિવોલ્યુશનના લક્ષ્યને એચીવ કરવા માગો છો તો. ઓકે, આવું કોને કીધું? તો કે ભાઈ મીના કુમારી સમિતિએ કીધું. અને આના કારણે આ જે ઉપકરણ છે એના કારણે આપણે આ બ્લુ રિવોલ્યુશનનો ટાર્ગેટ એચીવ કરી શકીએ છીએ અને અનન્ય આર્થિક ક્ષેત્ર એટલે કે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનનો પણ આપણે મહત્તમ ઉપયોગ કરી શકીએ છીએ. રેડી? એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન એટલે સમુદ્ર તટ છે તમારો, આ સમુદ્ર તટ છે, તો સમુદ્ર તટથી 22 કિલોમીટરથી ચાલુ કરી અને 370 કિલોમીટર સુધીનો આ જે એરિયા છે, આ એરિયાને કહેવાય છે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન. યાદ રાખજો, આનો મહત્તમ ઉપયોગ કરવાની ભલામણ કરી મીના કુમારીએ. બરાબર? એ પણ તમે યાદ રાખજો, મીના કુમારી સમિતિ. રેડી? અહીંયા સમુદ્ર તટથી 22 કિલોમીટરથી શરૂ કરી તે 370 કિલોમીટર, આજે 350 ગણો ને 348 કિલોમીટરનો આજે પટ્ટો આખો અહીંયા રચાય છે. આ છે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન, સમજી લો. ઓકે, તો આપણે આ ચર્ચા કરી નેવિગેશન ચેપ્ટરમાં, જે એક આગળનું મહત્ત્વનું ચેપ્ટર, બરાબર છે, એમાં ગગનની ચર્ચા કરી અને આ એક જેમિનીની ચર્ચા કરી, ઉપકરણની. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું નવા કોન્ટેન્ટ સાથે. ત્યાં સુધી રિવિઝન કરતા રહો અને જોતા રહો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.